ભાગ 10 વિક્રમસિંહના આગમનના સમાચારથી પટેલ પરિવારમાં ફરી એકવાર ગભરાટ ફેલાઈ ગયો હતો. સગનભાઈના ચહેરા પર દેખાતી ચિંતા પ્રિયા અને વિજયને વધુ પરેશાન કરી રહી હતી. કમલેશ અને જગદીશના પ્રકરણ પછી તેમને લાગ્યું હતું કે હવે શાંતિ સ્થપાશે, પરંતુ વિક્રમસિંહનું અચાનક આવવું એક નવા સંકટનો સંકેત આપી રહ્યું હતું. તેમના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે આ વિક્રમસિંહ કોણ છે અને સગનભાઈ સાથે તેનો કેવો સંબંધ છે. તેનો મહત્વનો સંદેશ શું હોઈ શકે છે જે ભૂતકાળની અંધારી હકીકતોને છુપાવીને બેઠો છે. સગનભાઈએ વિજય અને પ્રિયાને વિક્રમસિંહ વિશે જણાવ્યું. વિક્રમસિંહ તે મુંબઈનો એક મોટો વેપારી છે. તેનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અને રિયલ એસ્ટેટનો મોટો બિઝનેસ છે. ઘણા વર્ષો પહેલા જ્યારે હું નવો વેપારમાં આવ્યો હતો ત્યારે મારે તેની સાથે એક સોદો થયો હતો. એ સોદો સફળ નહોતો રહ્યો અને ત્યારથી અમારી વચ્ચે બહુ સારા સંબંધો નથી. પણ એ વખતે શું થયું હતું? પ્રિયાએ પૂછ્યું. સગનભાઈએ કહ્યું, એક જમીનનો પ્રોજેક્ટ હતો. અમે ભાગીદારીમાં કામ કરવાના હતા, પણ છેલ્લી ઘડીએ વિક્રમે પોતાની શરતો બદલી નાખી. મને લાગ્યું કે તે મારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે, એટલે મેં એ સોદો તોડી નાખ્યો. ત્યારથી તે મારા પર ગુસ્સે છે. શું એ સોદાનો કોઈ સંબંધ કમલેશ અને જગદીશ સાથે હોઈ શકે? વિજયે શંકાથી પૂછ્યું. સગનભાઈએ વિચાર્યું, મને નથી લાગતું. એ સોદો તો કમલેશના કૌભાંડથી ઘણો પહેલાનો હતો. લગભગ 20 વર્ષ પહેલાની વાત છે. જોકે સગનભાઈના અવાજમાં એક અણગમો અને ભય સ્પષ્ટ દેખાતો હતો. તેઓ વિક્રમસિંહને માત્ર એક ગુસ્સાવાળો વેપારી માનતા ન હતા, પરંતુ ક્યાંક ઊંડે તેમને તેનાથી ખતરો લાગી રહ્યો હતો. 2 દિવસ પછી વિક્રમસિંહ જામનગર આવ્યા. તેમણે સગનભાઈને તેમના ઘરે મળવા માટે સંદેશો મોકલ્યો. સગનભાઈ આ મુલાકાતને ટાળવા માંગતા હતા, પરંતુ વિક્રમસિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પાસે એક ખૂબ જ મહત્વની વાત છે જે તેમને રૂબરૂ જ કરવી પડશે. આખરે સગનભાઈએ મુલાકાત માટે હા પાડી. વિક્રમસિંહ એક મોંઘી ગાડીમાં તેમના ઘરે પહોંચ્યા. તેમની સાથે 2 અંગરક્ષકો પણ હતા. વિક્રમસિંહ પોતે પણ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમનો ચહેરો કઠોળ અને આંખો તેજ હતી. તેમનામાં એક પ્રકારની સત્તા અને ધાક દેખાતી હતી. સગનભાઈએ તેમનું સ્વાગત કર્યું અને તેમને બેસાડ્યા. વાતાવરણમાં શરૂઆતથી જ તણાવ હતો. સગનભાઈ, વિક્રમસિંહે સીધી વાત શરૂ કરી. હું ઘણા વર્ષો પછી તમને મળી રહ્યો છું. મને સાંભળીને દુઃખ થયું કે તમારી તબિયત સારી ન હતી. તેમના અવાજમાં કોઈ સહાનુભૂતિ ન હતી, માત્ર ઔપચારિકતા હતી. હા વિક્રમભાઈ, સગનભાઈએ ટૂંકમાં જવાબ આપ્યો. તમને યાદ હશે કે 20 વર્ષ પહેલા આપણી વચ્ચે એક જમીનનો સોદો થયો હતો, વિક્રમસિંહે કહ્યું. હા, મને યાદ છે, સગનભાઈએ ચાવચેતીથી કહ્યું. એ સોદો તમે અધૂરો છોડી દીધો હતો, જેના કારણે મને ઘણું નુકસાન થયું હતું, વિક્રમસિંહે ભારપૂર્વક કહ્યું. મને એવું લાગ્યું હતું કે તમે મારી સાથે યોગ્ય વર્તન નથી કરી રહ્યા. સગનભાઈએ પોતાનો પક્ષ મૂક્યો. જે હોય તે, એ ભૂતકાળની વાત છે, વિક્રમસિંહે કહ્યું. પણ તેમની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. હું આજે એક નવા કારણસર આવ્યો છું. વિક્રમસિંહે પોતાના સુટકેસમાંથી એક જૂની ફાઇલ કાઢી. તે ખોલીને તેમણે એક કાગળ સગનભાઈ તરફ લંબાવ્યો. શું તમે આ વ્યક્તિને ઓળખો છો? કાગળમાં એક જૂનો ફોટો હતો. ફોટામાં એક યુવાન છોકરો ઊભો હતો. તેનો ચહેરો થોડો પરિચિત લાગતો હતો. સગનભાઈએ ધ્યાનથી જોયું અને તેમને આશ્ચર્ય થયું. હા, આ તો જગદીશ છે, જગદીશ મોહનલાલ શાહ. અને આને?
વિક્રમસિંહે બીજો ફોટો બતાવ્યો. આ ફોટામાં એક બીજો યુવાન હતો જે જગદીશની બાજુમાં ઊભો હતો. સગનભાઈએ ધ્યાનથી જોયું. તેમનું મોં ખુલ્લું રહી ગયું. આ તો હું છું, યુવાનીના દિવસોનો. બરાબર, વિક્રમસિંહે કહ્યું. તેમના અવાજમાં એક રહસ્ય હતું. શું તમને ખબર છે કે જગદીશ અને મારા વચ્ચે શું સંબંધ છે? સગનભાઈ મૂંઝવણમાં પડી ગયા. મને નથી ખબર. અમે બાળપણના મિત્રો હતા, પણ પછી અમારા રસ્તા અલગ થઈ ગયા. વિક્રમસિંહે એક ઊંડો શ્વાસ લીધો. હું તમને જણાવું છું, જગદીશ મોહનલાલ શાહ મારો મોટો ભાઈ હતો. આ સાંભળીને સગનભાઈ સ્તબ્ધ થઈ ગયા. જગદીશ, જેણે તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો, તે વિક્રમસિંહનો ભાઈ હતો? આ વાત તેમના માટે આઘાતજનક હતી. તમે કદાચ નહીં જાણતા હોવ, પણ જગદીશ મારા માટે શું હતો, વિક્રમસિંહે કહ્યું. તેમના અવાજમાં દુઃખ અને ગુસ્સો બંને ભરેલા હતા. અમે ગરીબ પરિવારમાંથી હતા. જગદીશે ખૂબ જ મહેનત કરીને અમારું ભરણ પોષણ કર્યું હતું, અને તમે તેની સાથે છેતરપિંડી કરી અને તેને બરબાદ કરી નાખ્યો. મેં તેની સાથે કોઈ છેતરપિંડી નથી કરી. સગનભાઈએ પોતાનો બચાવ કર્યો. જો કોઈએ છેતરપિંડી કરી હોય તો તે જગદીશ અને કમલેશ હતા. તેઓએ મને પણ ફસાવ્યો હતો. હું એ બધી વાત નથી જાણતો, વિક્રમસિંહે કઠોરતાથી કહ્યું. મારું માનવું છે કે તમે મારા ભાઈને અન્યાય કર્યો હતો, અને હવે હું એનો બદલો લેવા આવ્યો છું. બદલો? સગનભાઈ ડરી ગયા. પણ જગદીશ તો પકડાઈ ગયો છે. પોલીસે તેને સજા આપી છે. પોલીસની સજા મારા માટે પૂરતી નથી, વિક્રમસિંહે કહ્યું. તમે મારા ભાઈને માનસિક અને આર્થિક રીતે તોડી નાખ્યા હતા. તેનું પરિણામ તેના મૃત્યુમાં આવ્યું. એવું નથી, સગનભાઈએ વિરોધ કર્યો. તેના કૌભાંડના કારણે તેનું જીવન બરબાદ થયું હતું. મારે કોઈ દલીલ નથી કરવી, વિક્રમસિંહે કહ્યું. હું અહીં તમને માત્ર એ જણાવવા આવ્યો છું કે હવે તમારી ખેર નથી. હું તમને બરબાદ કરી નાખીશ, જે રીતે તમે મારા ભાઈને કર્યા હતા. વિક્રમસિંહના શબ્દો સગનભાઈ માટે એક ભયાનક ચેતવણી હતા. તેમને સમજાયું કે કમલેશ અને જગદીશ તો માત્ર એક શરૂઆત હતા. અસલી ખતરો તો હવે સામે ઊભો હતો. સગનભાઈએ વિક્રમસિંહ સાથેની વાતચીત વિજય અને પ્રિયાને જણાવી. આ સાંભળીને બંને ખૂબ જ ચિંતિત થઈ ગયા. જગદીશનો ભાઈ બદલો લેવા માંગતો હતો, અને તે એક શક્તિશાળી વ્યક્તિ હતો. હવે આપણે શું કરીશું પપ્પા? પ્રિયાએ ગભરાઈને પૂછ્યું. મને નથી ખબર બેટા, સગનભાઈ લાચારીથી બોલ્યા. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ જૂનો મામલો આ રીતે પાછો આવશે. વિજયે કહ્યું. આપણે ગભરાવાની જરૂર નથી. આપણે આનો સામનો કરીશું. વિક્રમસિંહ ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, આપણે તેની સામે લડીશું. તેમણે તરત જ પોલીસ કમિશનર શર્માને ફોન કરીને વિક્રમસિંહ વિશે જણાવ્યું. કમિશનર શર્માએ તેમને ખાતરી આપી કે તેઓ આ મામલાની તપાસ કરશે અને તેમને સુરક્ષા પૂરી પાડશે. વિજયે તેની માતા ભાવનાબેનને પણ આ વાત જણાવી. ભાવનાબેને તેમને હિંમત આપી અને કહ્યું કે તેઓ ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર હતા. બેટા, ડરવાની કોઈ જરૂર નથી. આપણે સાચું કર્યું છે, એટલે ભગવાન આપણી સાથે છે. તું અને પ્રિયા સગનભાઈનું ધ્યાન રાખજો, અને હા, પાયલની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખજો, ભાવનાબેને કહ્યું. વિજયે પોતાના કેટલાક વિશ્વાસુ મિત્રો અને સહકર્મચારીઓ સાથે પણ વાત કરી અને તેમને કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું. તેમને ખબર હતી કે વિક્રમસિંહ એકલો નહીં હોય અને તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. વિક્રમસિંહ ચૂપચાપ બેસી રહેવા વાળો ન હતો.
તેને સગનભાઈ અને તેમના પરિવારને હેરાન કરવાનું શરૂ કરી દીધું. તેમના વ્યવસાયમાં મુશ્કેલીઓ આવવા લાગી. કેટલાક મહત્વના સોદા રદ થવા લાગ્યા. બેંક લોનમાં અવરોધ આવવા લાગ્યો. જાણે કોઈ અદૃશ્ય હાથ તેમની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યો હતો અને તેમને આર્થિક રીતે નબળા પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રિયાને પણ તેની સંસ્થાના કામમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેને કેટલાક ખોટા આક્ષેપોમાં ફસાવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર તેમના વિશે ખરાબ વાતો ફેલાવવામાં આવી. પાયલની શાળામાં પણ કેટલીક સમસ્યાઓ ઊભી થવા લાગી. તેના મિત્રો અને તેમના માતા પિતા તેની સાથે વિચિત્ર રીતે વર્તવા લાગ્યા, જાણે કોઈ તેમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ બધું જોઈને વિજય અને પ્રિયાને સમજાયું કે વિક્રમસિંહ સીધો હુમલો કરવાને બદલે તેમને દરેક રીતે હેરાન કરીને તોડી પાડવા માંગતો હતો. વિજયે જાણવા માટે પ્રયત્ન કર્યો કે વિક્રમસિંહને કોણ મદદ કરી રહ્યું છે. તેની પાસે એટલા ઓછા સમયમાં આટલું બધું કરવાની તાકાત કેવી રીતે આવી? તપાસ કરતા તેને જાણવા મળ્યું કે મુંબઈના કેટલાક મોટા રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓ પણ વિક્રમસિંહના સાથમાં હતા. તેના પૈસા અને પાવરની સામે સામાન્ય માણસ ટકી શકે તેમ ન હતું. પોલીસ કમિશનર શર્મા પણ આ પરિસ્થિતિથી ચિંતિત હતા, પરંતુ વિક્રમસિંહના ઊંચા સંપર્કોના કારણે તેઓ પણ સીધી કાર્યવાહી કરવામાં અસમર્થ હતા. તેમણે વિજયને સાવચેત રહેવાની અને કોઈ પણ જોખમ લેતા પહેલા વિચારવાની સલાહ આપી. વિજયે નક્કી કર્યું કે હવે તેઓ કાયદાકીય રીતે વિક્રમસિંહનો સામનો કરશે. તેમણે એક સારા વકીલની સલાહ લીધી અને તેમની સામે કેસ કરવા માટે તૈયારી શરૂ કરી. તેમની પાસે કમલેશ અને જગદીશના કબૂલાતના રેકોર્ડિંગ અને અન્ય પુરાવાઓ હતા, જે સાબિત કરી શકતા હતા કે સગનભાઈ નિર્દોષ હતા અને તેમને ફસાવવામાં આવ્યા હતા. વકીલે તેમને કહ્યું કે આ લડાઈ લાંબી અને મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તેમની પાસે સત્યનો સાથ છે અને જો તેઓ યોગ્ય રીતે લડે તો તેઓ જીતી શકે છે. પ્રિયા અને વિજય માટે સૌથી મોટી ચિંતા પાયલની સુરક્ષા હતી. વિક્રમસિંહ બદલો લેવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ હતો અને તેઓ પાયલને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેવો ડર તેમને સતાવી રહ્યો હતો. તેમણે પાયલની શાળા બદલી નાખી અને તેની સાથે હંમેશા કોઈને કોઈ રહેતું હતું. ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. તેઓ કોઈ પણ જોખમ લેવા માંગતા ન હતા. પાયલને આ બધી ખબર ન હતી, પરંતુ તે તેના માતા પિતાના ચહેરા પરનો તણાવ જોઈ શકતી હતી. તે વારંવાર પ્રિયા અને વિજયને પૂછતી હતી કે શું થયું છે, પરંતુ તેઓ તેને માત્ર એટલું જ કહેતા કે બધું ઠીક થઈ જશે. આ મુશ્કેલ સમયમાં વિજયને એક અણધાર્યા વ્યક્તિનો સાથ મળ્યો. તેના કોલેજના એક જૂના મિત્ર રોહિતે જ્યારે સમાચારમાં સગનભાઈ અને તેમના પરિવાર વિશે સાંભળ્યું ત્યારે તે તરત જ વિજયને મળવા આવ્યો. રોહિત હવે એક સફળ પત્રકાર હતો અને તેના ઘણા મોટા લોકો સાથે સારા સંબંધો હતા. રોહિતે વિજયને કહ્યું કે તે આ બાબતે તેમની મદદ કરવા માંગે છે. તેણે વિક્રમસિંહના ભૂતકાળ અને તેના ગેરકાયદેસર કારોબાર વિશે માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું. તેના પત્રકારોના સંપર્કોના કારણે તેને ઘણી મહત્વની માહિતી મળી, જે વિક્રમસિંહને મુશ્કેલીમાં મૂકી શકે તેમ હતી. રોહિતે વિજયને વચન આપ્યું કે તે સત્યને બહાર લાવવામાં તેમની પૂરી મદદ કરશે અને વિક્રમસિંહના કાળા કારનામાઓનો પર્દાફાશ કરશે. હવે પ્રિયા અને વિજય એક લાંબી અને મુશ્કેલ લડાઈ માટે તૈયાર હતા. એક તરફ શક્તિશાળી અને પૈસાદાર વિક્રમસિંહ હતો, જે બદલાની આગમાં સળગી રહ્યો હતો, તો બીજી તરફ સત્ય અને ન્યાય માટે લડતો પટેલ પરિવાર અને તેમના સાથીઓ હતા. તેમની પાસે કાયદાનો સહારો હતો, મિત્રનો સાથ હતો અને સૌથી મોટી તાકાત
તેમનો એકબીજા પરનો વિશ્વાસ અને પ્રેમ હતો. તેઓ જાણતા હતા કે આ લડાઈ સરળ નહીં હોય, પરંતુ તેઓ હાર માનવા તૈયાર ન હતા. તેમને પોતાના પરિવારને બચાવવો હતો અને સત્યની જીત સુનિશ્ચિત કરવી હતી. આગામી પ્રકરણમાં આ લડાઈ કયું સ્વરૂપ લે છે? શું વિક્રમસિંહ પોતાના બદલાની સફળ થશે? શું રોહિત વિક્રમસિંહના કાળા કારનામાઓનો પર્દાફાશ કરી શકશે? અને આ બધા સંઘર્ષો વચ્ચે પ્રિયા વિજય અને તેમનો પરિવાર કેવી રીતે ટકી રહેશે? આ બધા પ્રશ્નોના જવાબ આગામી પ્રકરણમાં ખુલશે, જ્યાં સત્ય અને શક્તિ વચ્ચેની આ લડાઈ એક નવો અને રોમાંચક વળાંક લેશે. પ્રિય મિત્રો, જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો એકવાર કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને હા, તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ક્રમશઃ.